ભરૂચમાં ભાજપ દ્વારા રાહુલ ગાંધીના પુતળાનું દહન, અપમાનજનક નિવેદન સામે ઉગ્ર પ્રદર્શન. ભરૂચમાં વડાપ્રધાન મોદીના માતૃશ્રી અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલ અપમાનજનક નિવેદનના વિરોધમાં આજે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ઉગ્ર પ્રદર્શન સાથે પુતળાનું દહન કરવામાં આવ્યું હતું. પાંચબત્તી વિસ્તારમાં યોજાયેલ આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકરોએ રાહુલ ગાંધી સામે તીખા સૂત્રોચ્ચાર કર્યા હતા અને તરત માફી માંગવાની માંગણી કરી હતી. વિરોધ પ્રદર્શન દરમિયાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ધર્મેશ મિસ્ત્રી, દિવ્યેશ પટેલ, શહેર ભાજપ પ્રમુખ જતીન શાહ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. ભાજપના આગેવાનો દ્વારા જણાવાયું હતું કે પ્રધાનમંત્રીના પરિવારમાં અપમાનજનક શબ્દો ઉચ્ચારવા યોગ્ય નથી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાત્કાલિક માફી માંગવી જોઈએ. આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના કાર્યકરોમાં ભારે ગુસ્સો જોવા મળ્યો હતો અને આગળ પણ આવા નિવેદનો કરવામાં આવશે તો વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. બિહારમાં ચાલુ વર્ષના અંતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી સંદર્ભે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત બિહારમાં અને બિહારના સીમાવર્તી જિલ્લાઓમાં જે ઘૂસણખોરો છે એ મતદાર યાદીમાંથી બહાર ન નીકળી જાય એટલા માટે ઘૂસણખોર બચાવ યાત્રા કોંગ્રેસ અને આરજેડીના નેતૃત્વમાં બિહારમાં ચાલી રહી છે. આ યાત્રા દરમિયાનના એક કાર્યક્રમમાં કોંગ્રેસ અને આરજેડીના કાર્યકર્તાઓ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને એમના માતૃશ્રી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આનો વિરોધ સમગ્ર દેશની જનતા કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી પણ વિવિધ કાર્યક્રમો કરી રહી છે. અમે રાહુલ ગાંધી અને કોંગ્રેસ પાસે માંગણી કરીએ છીએ કે તેઓ દેશની જનતાની માફી માંગે. આ પ્રકારના કાર્યક્રમો સતત ચાલુ રહેશે અને ભારતના પ્રધાનમંત્રી એક વૈશ્વિક નેતા છે. 25 કરતા વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષોએ એમને હાઈએસ્ટ સિવિલિયન એવોર્ડ આપ્યો છે. આવા એક પ્રતિષ્ઠિત અને વૈશ્વિક નેતા નરેન્દ્રભાઈ માટે આ પ્રકારની ભાષા બોલે એ અશોભનીય છે. ફરીથી ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આરજેડીના કૃત્ય માટે દેશની જનતાની માફી માંગે એવી અમે માંગણી કરીએ છીએ.